સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના મંડળ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી। સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કર્મચારીઓ એનજીઓ પ્રથા નાબૂદ કરવા અને કેન્દ્રીય કિચન માટેની જમીન ફાળવવાની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરાઈ હતી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉતરિયા સહિતના કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ સરકારની 1980માં અમલમાં મૂકેલી મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતનથી દિવસ દરમિયાન 5 થી 6 કલાક ફરજ બજાવી રહ્યા છીએ, જેમાં પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકોને ગરમ અને રાંધેલો ખોરાક બનાવીને બાળકોને રસોઈ તથા નાસ્તો પીરસવામાં આવે છે। ત્યારે દરેક શાળામાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ 3 પોસ્ટનું શાળા કક્ષાએ મધ્યાહન ભોજનનું મહેકમ નક્કી કરેલ છે। ત્યારે આ મહેકમ મુજબ મોટાભાગના કર્મચારીઓ વિધવા, ત્યક્તા મહિલાઓ, બેરોજગારો ફરજ બજાવતા હોય છે। ત્યારે આ યોજના મોટાભાગના સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા 20 થી 25 વર્ષથી ફરજ બજાવે છે, જેના આ યોજનામાં પોતાનો સોનેરી સમય હોમી દીધો છે। ત્યારે આ યોજના થકી સંચાલક, રસોઈયા અને મદદનીશ ફક્ત જિલ્લાના 3000 થી 3500 કર્મચારી ફરજ બજાવે છે। ત્યારે હાલ સરકાર તરફથી પીએમ પોષણ યોજનામાં કેન્દ્રીય કિચન એટલે કે એક જ જગ્યાએ મોટું રસોડું બનાવીને ત્યાંથી તમામ શાળાઓમાં રસોઈ પહોંચાડવાની કામગીરી કાર્યરત કરવાની કાર્યવાહી કરવા કામગીરી થઈ રહી છે। જે અંગે જિલ્લામાં ચોટીલા તાલુકામાં કેન્દ્રીય રસોડા માટે જમીન માંગણી કરવામાં આવેલ છે। જે અંગેની જાણ થતાં જ અમે આપ સાહેબને આ જમીન ફાળવતા પહેલા અરજી કરીએ છીએ કે આ જમીન ફાળવણી ન કરવી અને આ ફાળવણી કરવાથી ત્યાં મોટું રસોડું બનાવીને તે રસોડું સંચાલન એક જ વ્યક્તિ, એક જ સંસ્થાને આપીને તેને ખુશ કરવા આ યોજનામાં જિલ્લામાં 3000 થી 3500 લોકો બેરોજગાર બની જશે। ત્યારે આ અંગે કરવામાં આવેલી તમામ કાર્યવાહી સ્થગિત કરવાની માંગ છે અને આ અંગે શિક્ષણ વિભાગ મારફતે દરેક જિલ્લામાં આ અંગેની જમીન ફાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે। જ્યારે આ યોજનામાં નાના કર્મચારીઓ ખાતર અત્રેના જિલ્લામાં એનજીઓ પ્રથાની એન્ટ્રી ન થાય તેવી માંગ કરી રહ્યા છે અને જો તેમ કરવામાં આવશે તો અમે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગામી દિવસોમાં જલદ આંદોલન અને ઉપવાસ આંદોલન અને જરૂર પડે તો કોર્ટ સુધી જવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી। 1984 થી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે। તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે। હાલ માંડ સારા દિવસો આવ્યા છે ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે। જે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓકરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 3700 સંચાલક, રસોઈયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે। સંચાલક, રસોઈયા, મદદનીશ સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે, જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય, કેવાયસીની કામગીરી હોય, આધાર કાર્ડની કામગીરી હોય, ચૂંટણી લક્ષી કોઈ કામગીરી હોય તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે। તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશું। રમાબેન ચતુરભાઈ છે, હું કેન્દ્ર નંબર 21માં ફરજ બજાવું છું અને આ એનજીઓ ની જે રજૂઆત છે અને એમને લાવવાના છે એ બિલકુલ ખોટું છે। અમે કેટલા વર્ષથી નોકરી કરીએ છીએ સાહેબ, આની અંદર જ અમારું આખું ગુજરાન ચાલે છે અને અમે એમ કહીએ છીએ કે આ એનજીઓ નાબૂદ કરે અને જે ચાલે છે એ રીતે સરકાર અમને અમારો હક આપે। અને અત્યારે 500 રૂપિયામાં નોકરી કરતા હતા ત્યારથી અમે ચાલુ જ હતા અને અત્યારે માંડ પગાર વધારાની ને જોગવાઈ કરી છે, ત્યારે સાહેબ એનજીઓ લાવવાની આ બધી રજૂઆત કરે છે એ બિલકુલ ખોટી છે અને અમે આનો વિરોધ ઉઠાવીએ છીએ અને જો અમારો વિરોધ ન માને તો અમે આગળ દિલ્હી લેવલ સુધી જવાનું થશે તો બી અમે જઈશું અને ધરણા ઉપર ઉતરશું અને આ ઉપવાસ ઉપર ઉતરવું થાય કે ગમે તે કઈ થશે પણ અમે એનજીઓ ને નહીં લાવવા દઈએ એટલે નહીં જ લાવવા દઈએ। અને કેટલા કર્મચારીઓને સીધી અસર થશે?
37,000 કર્મચારીને અસર થાય છે અને એમાં મોટા ભાગની બધી વિધવા બહેનો છે અને ભારત સરકાર એમ કહે છે કે બહેનોને આગળ લાવવાની, તો આમાં તો બહેનો આગળ ક્યાંથી આવે એમ? ભારત સરકાર એમ કે બધી જ્યાં જઈએ ત્યાં બહેનો આગળ, આમાં બહેનો તો અમે તો આગળ ક્યાંથી આવીએ જ કેમ? તમે તમને હાવ બેહાડી જ દેવાની વાત કરો છો. તો આના વિધવા બહેનોને તમે આવી રીતે કરશો તો અમે અમારા છોકરાઓ ભણાવીશું કઈ રીતે અમારું ભરણ પોષણ કરશું? અને સાહેબ અમારી વાત ધ્યાનમાં રાખો તો બહુ સારી વાત છે, નહીતર પછી આગળ જે કઈ કાર્યવાહી કરવાની થશે અમે ક્યાંય પાછા પડીશું નહીં. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें